આપણે આપણા ધર્મોમાં આપણને આપણા ધર્મોની ખબર નથી હોતી કે ગીતામાં કેટલા શ્લોક છે, ભાગવતમાં શું છે, રામાયણમાં શું છે, કેટલા શ્લોક છે, મહાભારતમાં કેટલા શ્લોક છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતનો ફરક ખબર નથી. તો કંઈ વાંધો નહીં, પણ આપણે જોઈએ કે આપણે બીજા રિલિજનો છે, ક્રિશ્ચન છે, મુસ્લિમ છે રિલિજન બધા, તો એ લોકો કેટલા સિરિયસલી બધું એના છોકરાઓને શીખવાડે છે ને એને એના શાસ્ત્રની ખબર છે. તો આપણે ખાલી ગીતા ખોલવાનોય આપણે ટ્રાય નથી કરતા અને વાંચવાની ટ્રાય નથી કરતા, ન ખબર હોય તો જે આપેલું છે. તો આપણે આપણા બીજા નવા ધર્મો એના લીધે મેન્યુફેક્ચર થાય છે ને બીજામાં આપણે પડી જઈએ છીએ અને મેઇન ગીતા, ભાગવત, રામાયણ, મહાભારતને ભૂલી જાય છીએ. તો આ એક પોઈન્ટ મારે શેર કરવો હતો કે આપણા જે વૈદિક શાસ્ત્રો છે, જે પ્રમાણ આપેલું છે એમાં બધું જ આપેલું છે, કેવી રીતે લાઈફ જીવવી, કેવી રીતે બિહેવ કરવું, બધા આન્સર એમાંથી મળી જાય છે. છતાં આપણે બીજા નવા ધર્મો દરરોજ મેન્યુફેક્ચર થાય છે ઇન્ડિયામાં ને એના લીધે મિસગાઈડ થઈ છે. તો આપણે એટલીસ્ટ આપણું શાસ્ત્ર તો ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભલે ટાઈમ ન મળે તો 2 પેજ દરરોજના, 1 પેજ, પણ આપણે કંઈક તો કરવું જોઈએ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે રામ.